બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની નિર્વાણ તિથિ નિમિત્તે સ્વર્ગીય રાજીવ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી। યુવાનોને 18 વર્ષની ઉંમરે મતાધિકાર આપનાર ટેલિકોમ કમ્પ્યુટર ક્રાંતિના જનક સ્વર્ગીય રાજીવ ગાંધીની આજે નિર્વાણ તિથિ છે। ત્યારે પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા પંચાયતના બગીચામાં સ્થિત સ્વર્ગીય રાજીવ ગાંધીની પ્રતિમાને કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ હતી। આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા રાજીવ ગાંધી તુમ અમર રહોના નારા લગાવવામાં આવ્યા હતા અને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ મુકેશ ચૌહાણ સહિતના કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ખૂબ જ પાંખી હાજરીમાં હાજર રહેલા કોંગ્રેસના કાર્યકરોએ સ્વર્ગીય રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી। આજે રાજીવજીની નિર્વાણ તિથિ છે। એ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિએ બગીચામાં આવી અને વર્ષોથી નિત્ય કાર્યક્રમની જેમ રાજીવ ગાંધીના બાવલાને પુષ્પાંજલિ અર્પણ કરી છે અને આ ભારત દેશને નવી ચેતના આપવાવાળા જે આજે તમે મારો ફોટો લઈ રહ્યા છો અને આજે તમે મારો ફોટો આખા વિશ્વને દેખાડશો, એ ક્રાંતિ લાવનાર આ ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી હતા। એવા વીર અમર શહીદને જેમને દેશ માટે પોતાની જાત કુરબાન કરી નાખી, પણ ભારત દેશના એક યુવાન અને તેજસ્વી અને 18 વર્ષને લોકોને મતાધિકાર આપનારા વડાપ્રધાનને આજે ભાવભરી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને શહેર કોંગ્રેસના પ્રમુખ આદરણીય ફતુભાઈ, જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ મુકેશભાઈ અને અમારા તમામ સાથી કાર્યકર્તાઓ મિત્રોની હાજરીમાં આજે અમે જિલ્લા કોંગ્રેસ વતી શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ અને આપ દ્વારા અમારી આ વાતને આપ વાચા આપો એવી આપને અરજ કરીએ છીએ।